અમદાવાદના વસ્ત્રાલના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે। વરસાદી પાણી અને ખરાબ રસ્તાના પગલે લોકો પરેશાન છે। ઉભરાતી ડ્રેનેજની સમસ્યાથી પણ સ્થાનિકો ત્રાહિમામ છે। થોડા સમય પહેલા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનું કામ કરાયું હતું। સ્થાનિકો અને વાહન ચાલકોનો તંત્ર સામે અત્યારે ભારે રોષ છે। ખૂબ રોષે ભરાયેલા છે સ્થાનિકોએ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવા માટે માંગ કરી છે, કારણ કે અવારનવાર જે આ રીતે સમસ્યાઓ સર્જાય છે। અગાઉ થોડા સમય પહેલા જ ડ્રેનેજનું કામ કરાયું હતું, પરંતુ પરિસ્થિતિ આપની સામે છે। ડ્રેનેજની સમસ્યાથી હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકો। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં છું અને વસ્ત્રાલ વિસ્તારમાં હજુ પણ જોઈ શકાય છે કે પરિસ્થિતિ કેવી છે। બાઇક લઈને હું નીકળું છું અને બાઇક પણ બંધ પડી રહ્યું છે। અલગ અલગ વિસ્તારની આ પરિસ્થિતિ છે। માધવ ફાર્મ 4 રસ્તા કહેવાય છે, ત્યાં આ વરસાદી પરિસ્થિતિ, આ વરસાદી માહોલના આજુબાજુના આ દ્રશ્યો જોઈ શકાય છે। આ મેદાનો કે જ્યાં આ પાણી ભરાયેલા છે અને તે પાણીનો નિકાલ નથી, અને માટે આ વિસ્તારની અંદર જે વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા છે, છતાં પણ અહીંયા આ જોઈ શકાય છે આ વરસાદી પાણી ક્યાંય ઓસરી નથી રહ્યા, અને માટે આ વિસ્તારની હાલત જે છે તે આ પ્રકારની છે। અને આ પરિસ્થિતિ આપણે આ બાઇક ઉપરથી હું બતાવી રહ્યો છું। બાઇક ઉપર જ શરૂઆત આપણે કરી અને ત્યાં હાલાકી જોઈ, અને આગળ પણ આ જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું, આ માધવ ફાર્મ 4 રસ્તા પાસેના જે વસ્ત્રાલ એસપી રિંગ રોડ પાસે કહેવાય છે, વસ્ત્રાલ ગામ આ કહેવાય છે ત્યાંના, અને ત્યાં જોઈ શકાય છે કે આજુબાજુમાં અહીંયા ખોદકામ જે છે તે પણ કરવામાં આવ્યું છે। અને આ પરિસ્થિતિ ન માત્ર એક વસ્ત્રાલ ગામની, વસ્ત્રાલ વિસ્તારની પણ અલગ અલગ જગ્યા અહીંયા આગળ આ જોઈ શકાય છે કે આ જે સુંદરમ આવાસ તરફ આ જે જતો રસ્તો છે ત્યાંની હાલત કે જ્યાં આ ગટર અહીંયા જે છે તે બેક મારી રહી છે। એટલે વરસાદી પાણી ભરાયેલા છે, સાથે ગટરો બેક મારવાની સમસ્યા, અને તેની સાથે આ ખરાબ રસ્તાની સમસ્યા, આ 3 મુખ્ય સમસ્યા જે છે જેના કારણે સ્થાનિકો અહીંયા જે રહી રહેલા લોકોને હાલાકી પડી રહી છે, અને તંત્ર પાસે સીધી રીતે તેઓ આજીજી કરી રહ્યા છે કે આ સમસ્યામાંથી, આ તકલીફમાંથી તેમને મુક્તિ મળે। અને આ પરિસ્થિતિ આ જોઈ શકાય છે, આપણે ખુદ આ 2 વ્હીલર ઉપર જ આ પરિસ્થિતિ જાણવા માટે નીકળ્યા છે કે લોકોને શું તકલીફ પડી શકે છે અને શું તકલીફ પડી રહી છે। આ દ્રશ્યોમાં આ કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલતા આ દ્રશ્યો, રખડતા ઢોરોનો ત્રાસ પણ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। અને આ વસ્ત્રાલ ગામ વિસ્તાર કે જ્યાં આ તકલીફ છે, અને આગળ ઊભા રહીને લોકો સાથે પણ વાત કરીશું કે તેઓનું આ વિસ્તારની સમસ્યા માટે શું કહેવું છે। પણ તેની પહેલાંના આ દ્રશ્યો આ વિસ્તારના જોઈ શકાય છે કે કોર્પોરેશન જે દાવો કરે છે કામગીરી પૂર્ણ કરવાના ચોમાસા પહેલાં, તે કામ અધૂરું છે, અને તેમાં આ વરસાદ કે જેના કારણે પણ આ સમસ્યા વધી છે। તો વસ્ત્રાલના આ દ્રશ્યો છે, આપ આ દ્રશ્યો જુઓ કે કેટલી ભયંકર પરિસ્થિતિ છે સ્થાનિકો માટે, કારણ કે જે પાણી ભરાયેલા છે, વરસાદ તો રોકાઈ ગયો છે, પાણી હજુ નથી ઓસર્યા। બુધવારે રાત્રે પડેલા વરસાદ બંધ થયે 12 કલાક ઉપરનો સમય થયો છે, પરંતુ હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે ને લોકોને હાલાકી પડી રહી છે। આ વાત છે અમદાવાદના છેવાડે આવેલો વસ્ત્રાલ વિસ્તાર।